જેએનયુ વિવાદને સમર્થન આપવા અને દેશદ્રોહ લખાણના વિરોધમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટી ખાતે વિરોધ દર્શાવાયો હતો। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં જેએનયુ વિવાદને સમર્થન કરાતા અને દેશદ્રોહી લખાણના પોસ્ટરોએ પણ વિવાદ જગાવ્યો હતો। આ બનાવના પગલે યુનિવર્સિટીના વીસી પરિમલ વ્યાસે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી તપાસ કરવાના આદેશો કર્યા છે। ત્યારે આજે એબીવીપી દ્વારા ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે સર્જાયેલ વિવાદના વિરોધમાં એક રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે લગાવેલા પોસ્ટરો બાબતે કડક કાર્યવાહી કરવા એબીવીપીએ માંગ કરી હતી। टीपी वडोदरा महानगर और एमएसवीएसएस महाराजा सयाजीराव विश्वविद्यालय शिक्षित संघ द्वारा संयुक्त उपक्रमे एक रेली आयोजन करवामां आव्युं छे। प्रोटेस्ट रेली जे जेएनयू और धीरे धीरे जेएनयू पछी बीजी देशनी तमाम अलग अलग यूनिवर्सिटी में धीरे धीरे देशद्रोहीओ बहार आवी रह्या छे। एमना विरोध में आज एक रेली आयोजन करवामां आव्युं छे। तेमां तमे जोई रह्या छो के मोटी संख्या में स्टूडंट्स यूनिवर्सिटीना प्रोफेसर्स ने बधा आगेवानो जोडाया छे ने अमे अत्यारे रेली काढीने कलेक्टर ऑफिस जईने कलेक्टर मैडम ने आवेदनपत्र आपवाना छे। महाराजा सयाजीराव विश्वविद्यालय शैक्षिक संघ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે આ એક પ્રોટેસ્ટ માર્ચ આયોજન કરવામાં આવ્યું છે। અમારી માંગણી છે કે દેશની કોઈ પણ યુનિવર્સિટી હોય, કોઈ પણ શિક્ષણ સંસ્થા હોય, એ એન્ટી નેશનલ એલિમેન્ટ્સ માટેનું પ્લેટફોર્મ ના બને, એનો દુરુપયોગ ના થાય, એટલે આ પ્રોટેસ્ટ માર્ચ કરવામાં આવ્યું છે અને અમે કલેક્ટર મેડમ પાસે જઈને આ આવેદન આપવા માંગીએ છીએ પ્રેસિડેન્ટ મહામહિમ પ્રેસિડેન્ટજીને કે આ કોઈ પણ જાતનો આવો દુરુપયોગ બંધ થાય, જેથી દેશના ઉપર જે ખતરો મંડરાય છે એ ઓછું થાય। ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં લગાવેલા વિવાદિત પોસ્ટરોનો વિરોધ કરવા એબીવીપીએ યોજેલ રેલીના વિરોધમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના કેટલાક વિદ્યાર્થીઓએ એબીવીપીની રેલીનો વિરોધ કરતા ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે વાતાવરણ ગરમાયું હતું। એક જ ફેકલ્ટીના બે ગ્રુપોએ વચ્ચે આંતરિક વિવાદ થતા સયાજી પોલીસ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે દોડી આવી હતી અને બંને ગ્રુપો વચ્ચે ચાલતો વિરોધ પર રોક લગાવતા સમગ્ર મામલો શાંત રહેવા પામ્યો હતો। सर विजुअल थोड़ा लेना है, बच्चे लोग हैं, ये बच्चे लोगों का थोड़ा विजुअल लेना है। नाम छो बोले, तब नाम छो नहीं बोलने वाला। तो क्यों आप हमारा फोटो क्यों गिरा रहे हैं? आपको परमिशन है? आप कितना भी खड़ा रहो, मैं बोल। आपका नाम क्या है? मैं कुछ नहीं बोल रहा। नहीं, आपने क्यों फोटो क्यों खींच रहे थे? मैं कुछ नहीं आप जेएनयू को समर्थन करते? आप बोल रहे भाई, बोल, सही बात है कि नहीं? बोल। मैं कुछ नहीं बोल रहा। तो मगर वो उसके पीछे का रीजन क्या था? आप कोई टच नहीं करेगा। वो कोई टच नहीं करेगा, हम लोग एक फुट दूर है। आप जेएनयू का समर्थन करते हो क्या? मैं कुछ नहीं बोल रहा। तो फिर हमारे फोटो लेने का मकसद क्या था? रोक नहीं सकते। पोस्टर किसने लगाया? वाइट बना। किसने लगाया? मुझे कुछ नहीं पता। पोस्टर किसने लगाया? पोस्टर आपने लगाए? मुझे कुछ नहीं पता। तो फिर आप फोटो क्यों कहते हो? पता नहीं मुझे। आप जेएनयू का समर्थन करते हो या नहीं? हाँ या ना? मैं कुछ नहीं बोल रहा। तो फोटो खींचने आप का मुझे कारण? पूछ ही नहीं सकते। तो आपका स्टेटस तो बताओ, आपका स्टैंड क्या है? नाम क्या होगा आपका? आप खाली एकबीजाना वर्तनने कारणे हवा ए थया करे छे। दरेक जन पोताना मगजथी आम हवा चाले छे ने तेम हवा चाले छे, बीजू कई छे नहीं। चालो आ बधु मीडियाने कशुं कोई नहीं। चालो हवा नहीं आपो, हवा आवा दो, हवा आवा दो। તમે વાઇસ अरे भाई हवा आवा दे, अरे भाई हवा आवा दे, गर्मी थाय छे भाई। नो कमेंट, नो कमेंट।
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં જે કાશ્મીરની ફેવરમાં અથવા તો આતંકવાદીઓની ફેવરમાં જે નારા લાગ્યા અને જે પ્રસંગો બન્યા છે એનો વિરોધ કરવા માટે આજે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય શૈક્ષિક સંઘ દ્વારા એક રેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીથી કાઢી યુનિવર્સિટી કેમ્પસમાં ફરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે ભારત દેશના જે પણ શૈક્ષણિક સંસ્થામાં ભારત વિરોધી કોઈ પણ ગતિવિધિ ચાલતી હોય તો એમાં એક એક્શન લેવાવા જોઈએ એવી અમારી માંગણી છે અને આ આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને મોકલવાની વિનંતી સાથે સુપ્રત કરેલું છે. જ્યારે આ આવેદનપત્ર આપવા માટે રેલી કાઢવામાં આવી ત્યારે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના થોડા વિદ્યાર્થીઓએ આ રેલીનો વિરોધ કર્યો છે એવું અમારા ધ્યાનમાં આવ્યું. એટલે અમે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીનશ્રીને શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી છે, રાઇટિંગમાં આપ્યું છે કે જો ભારતમાં રહેવું હોય, ભારતના ટેક્સપેયર દ્વારા ટેક્સ ચૂકવવામાં આવે છે અને એ ટેક્સના પૈસાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલે છે અને શિક્ષકોનો પગાર મળે છે, તો આવી શૈક્ષણિક સંસ્થામાં જો કાશ્મીરનો અથવા તો કાશ્મીરના આતંકવાદીઓને ગમતી વાત કરનારા લોકોની ફેવર કરનારા વિદ્યાર્થીઓ જો હોય તો એમની સામે એક્શન લેવાવા જોઈએ અને જો કદાચ એમની કોઈ ગેરસમજ હોય તો એ પણ વાત અમને કહેવામાં આવે. શા માટે આ રેલીનો વિરોધ કર્યો હતો એ અમને કહેવામાં આવે એવી વિનંતી કરતી એક પત્ર અમે શૈક્ષિક સંઘ અને એબીવીપી તરફથી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર સંજય જૈન સાહેબને આપ્યો છે. જોકે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પરત ફરેલ એબીવીપીના અગ્રણીઓએ હરીફ જૂથના વિરોધના પગલે ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ડીનને આવેદનપત્ર પાઠવી સમગ્ર બનાવની તટસ્થ તપાસ કરવા માંગ કરી હતી. આજના દિવસ દરમિયાન ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વિવાદના પગલે પોલીસ છાવણીમાં ફેરવાયેલી જોવા મળી હતી. आज जेएनयू में जो देश विरोधी तत्वों का बढ़ाव हो रहा है उसके खिलाफ एबीवीपी ने और शैक्षिक महासंघ ने रैली निकाली थी. जो रैली के बाद यहाँ पर फाइन आर्ट्स में हमारा विरोध हुआ और वो हमारा ही नहीं, वो देश का विरोध था. तो इसी वजह से हम लोग यहाँ पर हमको मजबूरन यहाँ आना पड़ा. 2 रात पहले यहाँ पर पोस्टर लगाया गया था जिसमें लिखा था कि इफ़ यू आर नेशनलिस्ट देन वी आर एंटी नेशनलिस्ट. तो ऐसे पोस्टर्स अभी भी यहाँ पर पेंटिंग रूम में मौजूद है और ऐसे पोस्टर्स को जब हम सबके सामने लाने गए तब हमको वहाँ पर गालियाँ बोल के निकाला गया और ये नहीं चलेगा.